હેલો, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બેટા. જય સ્વામિનારાયણ. તો ચાલુ કર દો ખાવા પીવાનું. હેડો હા, દૂધ ને એવું કાઢો. ચલો હેડો, હવે શીખો શીખો જાતે કાઢતા. હેડો મારી જેટલી હાઈટ થવાય ને એટલે હવે શીખવું પડે. ઓકે જડો. હા ચલો હેડો જલ્દી. ચલો જીજી કવા ગઈ છે. જેજીનું મમ ખાય. જે કર દો. ચલો હવે જેજીનું મમ ખાશે. હા જો પડી જાય. સો આ લોટના પાર્સલો રેડી થઈ ગયા છે, ખાવાના છે. હજુ બીજા કરવાના છે. બેક ટુ બેક ઓર્ડરો ચાલુ છે લોટ અને ફૂલવડીના. સો કપ ઉતાર્યો. ઓકે ચલો ચાલુ થઈ ગયું બાજવાનું. એને બાજવાનું ચાલુ. એ ના ખેંચે એના ઉભા રહો તમે. પેલી ને આવું નહીં ના રે એને ખેંચી જાય. બોલો હા રંબા લઈ જવા માટે એને ખેંચે છે. ના આવે એટલે એ દીદીને કેમ હતા કરે છે. મમ્મીને મારવાનું આટલું જબરું થવાનું તને. હા બેટા આવ મેં છોકરો અહીંયા મમ્મી જોડે. આપો મમ્મી જોડે જતા રહી. ચલો આપણે જતા રહીએ. કમાલ આપણે એવું કહે છે બધા. ચલો મમ્મી જોડે. ઓ બા બચાવ 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 બચાવ. પીચાવ પીચાવ. મારા લાડુ માએ છે મને. પીચાવ મારા લાડુ મને માએ છે. જો મેં નહીં કશું કર્યું હો. હાથે હાથે ઊંધી પડી ગઈ છે ને. બહુ તોફાની બહુ જબરું છે. કેવું બદામ ખા બુદ્ધિ આવે ના. દાદી મમ્મી ને પીચાવ. તારી મૂછો વાગઈ ન તને ના ફાકો થઈ ના ફાકે. બદામ ખાય પાછું ચાલ્યો. હજી છે ને ડેકેર નહીં એટલે આજે આવી બની છે ઘેર. હું બોલી દુખાતું નહીં હોય. પપ્પા મરાય ના મરાય પપ્પા ના. હજી વર્ગ્યું છે. એ નિયા નો કોણ વાપરવાનું તોફાનીઓ. પેલી જો માતા એવું કરે. એ ચંપા કલિયો અરે ત્રાસવાદીઓ સી. હા બેટા. મમ્મી શું કરો આજે રજા હતો એ. પાર્સલ પેકિંગ ચાલુ છે. હાથ લાગ્યો છે બરાબર. દાળ વડા ફૂલવડીના ઓર્ડર બી બહુ આવે છે. રેડી ફૂલવડી અને રેડી આ જો પાર્સલ રેડી ફૂલવડી નહીં પણ હોમમેડ ફૂલવડી. પાર્સલો બધા જો 1 2 3 4 5 6 7 8 9
નો 10 11 પાર્સલ રેડી કરીને મૂક્યા છે 11 એટલે 11 રાઈટ જોડે થાક લાગ્યું છે હા શું કરે ચિરાગ ખબર કા એનો સ્પ્રે આવે જુદો બોલો ગાડી ક્લીન થઈ રહી છે આજે રજા છે તો કરો બેટા કરો મજા આવી છે રમો બોનીની ચાલે છે બેબીઓને બધે છાંટેલી જતું રહેશે એનાથી 10 મિનિટ રાખીને થોડું ગાભો મારી દેવાનું પોછું. હા હા ઓકે કારણ કે આ ના કાઢો ને તો પછી પેલા ડાઘા પડી બ્લેક ગાડી. હા હા એવું છે હા તો મમ્મી શું કરે છે ઘરમાં આજે 11 છે એટલે નહીં હા મસાલા બહારથી લાવું બધા માં તો મોતિયા મરી ગયા અત્યારથી મરી જશે તો કશો છું તો અને હજુ તો વધારવું છે બધું તો હું કરશો ઊંઘ પૂરી ના થાય ને એટલે જેટલું છે એટલામાં સંતોષ માની લો અરે ના પેલું રાતે પેલા ઓર્ડર માટે જાગતી હતી ને આગળ વધાર ના અમારે જ્વેલરીનો ઓર્ડર ચાલતો હતો એટલે મારે 3 વાગ્યા એટલે પછી અને લાડુબેન તો 7 વાગે ઊભી થઈને એવી બાથરૂમમાં પાણી ચાલુ કરી દીધું એટલે આપણે ઊભું થઈ જવું એટલે પછી હું શું કરીએ ઉઠવું તો પડે જ છૂટકો જ નહીં સવાલ જ અને બૂમો પડાવે તો જુદી હોભર નહીં એ જુદું એટલે ઉઠવું ના આવે તો ઊભું થવું જ પડે છૂટકો જ નહીં શાક વઘારીએ તારા મસાલા બધા કાઢવા પડે એટલે હા જીરું તો લઈ લો જીરું ચોખ્ખું હોય યા. હશે નહીં કદાચ જીરું કાઢવું ના જીરું ના હોય ચોખ્ખું હું લાવું બારો ના કાઢવું જ પડશે આપણે સો ફ્રેન્ડ્સ અત્યારે છે ને હું ઉપર કામ કરતી હતી મારા રૂમમાં તો થયું કેવું ખબર છે શીરાની એટલી જોરદાર સ્મેલ આવી ને મમ્મી આજે 11 રાજગરાનો શીરો બનાવ્યો એટલી જોરદાર સ્મેલ આવી ને હું ભાગીને નીચે આવી ગઈ કામ કરતા કરતા હા તો મસ્ત આની સ્મેલ બહુ મસ્ત આવે આખા ઘરમાં આવી જાય ને શાક કે જો મમ્મી મસ્ત રસાવાળું શાક અને શીરો બનાવી દીધો છે આવી જાવ 11 જમવા માટે ઘરે મજા આવે 11 શીરો ભાવે બીજા બધા ના ભાવે ગેસનો શીરો 11 ભીવો બધા શીરો બધાને ભાવે તો જુઓ મસ્ત રેડી થઈ ગયો છે મોઢામાં પાણી આવી જશે બધાને જેને ભાવતો હશે ને એને મને તો આવી ગયો ત્યાંથી અને મસ્ત રસાવાળું શાક બનાવી દીધું છે મમ્મીએ અને આજે તો ઘરે બધાએ 11 કરી છે જીયાએ પપ્પાએ ચિરાગે હમણાંથી ચિરાગે 11 કરતો થઈ ગયો છે નહીં અને તો વચ્ચે તો ટોટલી બંધ કરી દીધી હતી પણ હવે કરે છે સો ગુડ થિંગ થયું મારા છોકરાઓ બહાર રમ કરે છે પાણીમાં સારો લોટનો ઓર્ડર આવ્યો છે ઓકે ચણા લોટનો આવે બાજરી બધાએ બધાય દરી દઈશું બારવાડાનું બાકી બધાનું તાર દરી તારીશ એના ઉપર પરોઠા કરી કરીએ ઉભા રહો અરે